ગુડ મોર્નિંગ. આજે આપણે ક્વિઝ રમવાના છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ વિષય છે એના વિશે આપણે પ્રશ્ન પૂછીશું. 3 ટીમ છે. પહેલી ટીમ છે સરદાર, બીજી ટીમ છે વલ્લભભાઈ અને ત્રીજી ટીમ છે પટેલ. બરાબર. સૌથી પહેલાં તો જનરલ રાઉન્ડ છે, જેમાં એક પ્રશ્ન દરેક ટીમને પૂછવામાં આવશે. એવી રીતે 3 રાઉન્ડ થશે. દરેક પ્રશ્નના 5 માર્ક્સ. બરાબર. અને એ રીતે 15 માર્ક્સનો છે આ રાઉન્ડ, જનરલ રાઉન્ડ. અને સેકન્ડ રાઉન્ડ છે બાઉન્સર ક્વેશ્ચન. તો એ ક્વેશ્ચનનો 10 માર્ક છે. જો સાચો આન્સર આપશો તો 10 અને ખોટો આન્સર આવશે તો -10 થશે. તો એ પ્રમાણે તમે ધ્યાન રાખજો. બાઉન્સર ક્વેશ્ચનનો આન્સર જેને બી આવડે તો ફર્સ્ટ જે આંગળી ઊંચી કરશે એને ચાન્સ આપવામાં આવશે એ ટીમને. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. રેડી? સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? કરમ. 5 માર્ક્સ. પ્રશ્ન નંબર 2. સરદાર પટેલની સરદારની ઉપાધિ કયા આંદોલન પછી મળી હતી? બોલો. બારડોલી સત્યાગ્રહ 1928. 5 માર્ક્સ. સરદાર પટેલને કયા નામે ઓળખવામાં આવે છે? લોખંડના માણસ એટલે લોખંડી પુરુષ. વેરી ગુડ. 5 માર્ક્સ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? ખબર. 5 માર્ક્સ. ટોટલ 15 માર્ક્સ થયા ટીમ સરદારને. ભારતના કયા મહાન નેતાએ 562 રજવાડાઓને એકઠા કર્યા હતા? બોલો. સરદાર વલ્લભભાઈ પટેલ. વેરી ગુડ. 5 માર્ક્સ. ચલો ટીમ પટેલ ધ્યાન આપો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ તારીખે થયો હતો? વેરી ગુડ. ચલો ખાતું ખુલ્યું એમનું. 5 માર્ક્સ. બારડોલી સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? 1928. વેરી ગુડ. 5 માર્ક્સ. પટેલ 5 માર્ક્સ. ચલો સૌથી આગળ ટીમ સરદાર છે. સરદાર પટેલનું મૃત્યુ ક્યારે થયું હતું? સરદાર પટેલનું નિધન, એમનું મૃત્યુ ક્યારે થયું હતું? 1950 તારીખ 15 ડિસેમ્બર 1950. તો 5 માર્ક્સ. ટીમ સરદાર સૌથી આગળ ચાલે છે. સરદાર. સરદાર પટેલનું આખું નામ શું હતું? સરદાર વલ્લભભાઈ. આ માર્ક્સ ગણતરીમાં નહીં લેવાય. આંગળી ઊંચી કરવાની હતી. જેને ચાન્સ આપવામાં આવે તો જ તમારે બોલવાનું છે. આ તો કોના માર્ક્સ ગણવાના? ફર્સ્ટ રાઉન્ડમાં આપણે દરેક ટીમના 2 પ્રશ્નો પૂછ્યા. એમાં તમે જે જવાબ આપ્યા, આ ટીમે જવાબ ના આપ્યો તો આ ટીમે આપી દીધો. એટલે એમનો પ્લસમાં વધારે છે. આ ટીમે ના આપ્યો તો આ ટીમે આપી દીધો. તો સરદાર ટીમ આપણે અત્યારે આગળ ચાલી રહી છે. બરોબર. હવે બીજો રાઉન્ડ હશે, એમાં વારાફરતી પ્રશ્નો પૂછવામાં નહીં આવે. સાહેબ પ્રશ્ન પૂછશે, જેને જવાબ આવડતો હોય ટીમનો સભ્ય ઊભો થઈ જાય તરત પહેલા.
જે પહેલા ઊભા થઈ જશે એ ટીમના જે ઊભું થશે એને નહીં એની ટીમમાંથી કોઈ પણ જવાબ આપી શકશે બરોબર એટલે ધ્યાન રાખજો પ્રશ્ન સાંભળજો અને ખોટા ઊભા થઈ જશો ને જવાબ નહીં આવડતો હોય તો માઇનસ માર્ક્સ મળશે હો તૈયાર સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા બનાવેલી છે એનું નામ શું છે બરોબર આ જો ઊભા છે પછી બોલો વેરી ગુડ 10 માર્ક્સ વેરી ગુડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી છે બોલો વેરી ગુડ 10 માર્ક્સ આગળ ચાલી રહ્યા છે હવે પટેલ ટીમ સરદાર વલ્લભભાઈ પટેલે જે બારડોલી સત્યાગ્રહ કર્યો એ શેના માટે કર્યો હતો ઊભા થઈ ખેડૂતો માટે શાબાશ વેરી ગુડ 10 માર્ક્સ કરમસદ કયા જિલ્લામાં આવેલું છે શાબાશ વેરી ગુડ 10 માર્ક્સ બાકી રહ્યો ચલો લાસ્ટ ક્વેશ્ચન છે હવે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ કેમ કહેવાયા બોલો હતા સરસ વેરી ગુડ 10 માર્ક્સ ટોટલ જોઈ લઈએ સાહેબ કે છે હમણાં રાઉન્ડ પૂરો થયો અને આપણો ક્વિઝ કોમ્પિટિશન પણ પૂરી થઈ જો સરખા માર્ક્સ થતા હશે તો ફરીથી આપણે બીજા પ્રશ્ન પૂછીશું હવે ટોટલ કરીએ એક સારી વસ્તુ છે કોઈને માઈનસમાં ગયા નથી ચલો આ કેટલા થયા 20 સરસ આ કેટલા થયા 30 સરસ આ કેટલા થયા 40 સરસ વાવ વેરી ગુડ ટીમે પહેલા રાઉન્ડમાં 10 જ માર્ક્સ હતા બીજા રાઉન્ડમાં સળંગ 3 પ્રશ્નોના જવાબ આપી અને વિજેતા થઈ ગયા તો વિનર ટીમ કોંગ્રેચ્યુલેશન્સ